ડેરીએ પશુપાલકોના હિતમાં એક નિર્ણય લીધો। દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। આગામી 1 જૂનથી દૂધ ખરીદીનો ભાવ વધારો લાગુ પડશે। ભેંસ અને ગાયના દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, તો અમૂલે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ 1035 રૂપિયા જાહેર કર્યો। વૈશ્વિક પરિસ્થિતિ અને પશુ આહારના ભાવ વધારાના ધ્યાને લઈ આ એક નિર્ણય લેવાયો છે। આ તમામ પડકારો અને વધતા ખર્ચ વચ્ચે પણ અમૂલ ડેરી હંમેશા પશુપાલકના હિતને પ્રથમ સ્થાન આપે છે। તેથી મને આનંદ થાય છે કે હું આજે જાહેર કરું છું કે તારીખ 1/6/2026 ની સવારથી દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹10નો વધારો અમલમાં મૂકવામાં આવશે। આમ દૂધની ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹865 થી વધારીને 875 આપવામાં આવશે। એલપીજી ના ભાવમાં 150% ભાવ વધારો અને એલડીઓ ના ભાવમાં 22% વધારો। એટલે અમારે પ્રોસેસિંગમાં એલપીજી એલડીઓ ની જરૂર પડતર તરીકે પડે। ટ્રાન્સપોર્ટેશનમાં દૂધ ગામડેથી લાવવા માટે પ્રોસેસ કરીને સેન્ટર પર પહોંચાડવા માટે પણ ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે। એટલે અલ્ટિમેટલી યુદ્ધની પરિસ્થિતિમાં બોજો વધ્યો છે, ક્યાંક અમને સપ્લાયની પણ અનિયમિતતા થઈ ગઈ છે। પરંતુ ફેડરેશને જયારે ડેરીના લીટરના દૂધમાં ભાવમાં ₹2 વધારો કર્યો છે, તો એ ભાવ વધારો ગ્રાહકો સુધી નીચે સુધી પહોંચાડે એ માટે અમારો પ્રયત્ન છે અને એના માટે અમે 1 જૂનથી આ પ્રતિ કિલો ફેટ ₹10 ભાવ વધારો કરી રહ્યા છીએ।